ચાલો જય વિક્રેન। નમસ્કાર દોસ્તો, અમારી યુટ્યુબ ચેનલ પર કેમેરામેન પવન પુરાણકર સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ। દોસ્તો, ઘણા સમયથી છેલ્લા પંડિત પરિવાર આપણી સાથે જોડાયેલો છે। અશોકભાઈ પંડિત અને એમના ભાઈ લાલાભાઈ પંડિત બંને ભાઈઓ સંસ્થા સાથે ખૂબ નજીકથી જોડાયેલા છે। અવારનવાર જ્યારે સંસ્થાને જરૂરિયાત પડે છે ત્યારે આ પરિવાર અગ્રેસર રહી અને સંસ્થાની જે જરૂરિયાત હોય છે તેમને પૂરી કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે। આજે લાલાભાઈ પંડિત અને તેમની ફેમિલી સંસ્થા પરિસરમાં પધાર્યા છે। આજે લાલાભાઈના ફાધર અને એમના દાદા બંનેનું શ્રાદ્ધ છે। એ નિમિત્તે સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોનું ભોજન કરાવવા માટે આવ્યા છે। તો આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત લાલાભાઈના પપ્પા અને એમના દાદાની બંનેની આત્માને શાંતિ પ્રદાન કરે। બરોબર, આજે એ બંને દિવ્ય આત્મા જ્યાં પણ ક્યાંય હશે ત્યાંથી પૂરા પરિવાર ઉપર પોતાના આશીષ વરસાવી રહ્યા છે। કારણ કે એમના શ્રાદ્ધ નિમિત્તે પરિવાર દ્વારા આવું સેવાનું ઉમદા કાર્ય થઈ રહ્યું છે ત્યારે ચોક્કસ દિવ્ય આત્મા જ્યાં પણ ક્યાંય હશે ત્યાંથી પૂરા પરિવાર ઉપર પોતાના આશીષ વરસાવી રહ્યો છે। આજનું મેનુ છે પાવ ભાજી, સલાડ, પાપડ, પુલાવ, જાંબુ અને છાશ। દોસ્તો, સાથે સાથે આપ સૌને જણાવવાનું કે સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા 12 વર્ષથી કાર્યરત છે। સંસ્થા પાસે 40 પરિવારો છે। જે 40 ફ્લેટ હતા આપણા એ અત્યારે બુક થઈ ગયા, જેમાં 40 પરિવારો રહી છે। પણ આપણે જે નવું સંકુલ બની રહ્યું છે, આ સર્વે વિડીયોના માધ્યમથી અવારનવાર જોતા હશો અમારા વિડીયો, તો આપણે ખ્યાલ છે કે આપણું સંસ્થાનું નવું બિલ્ડિંગ બની રહ્યું છે। એમાં દાતાઓના સાથ અને સહકારની સંસ્થાને હાલ ખૂબ જ જરૂર છે। તો આ વિડીયોને વધુને વધુ શેર કરો, જેથી સંસ્થાની જે જરૂરિયાત છે એને પૂરી કરવામાં જો કોઈ દાતાશ્રી સંસ્થા સુધી પહોંચી જશે તો તે એનો શ્રેય આપને પાડે જશે। એટલા માટે વધુને વધુ વિડીયોને શેર કરજો। દોસ્તો, આપણે કુદરતે આપ્યું હોય ને આપવા માંગતા હોય તો 7,51,000 રૂપિયા આપી આપ એક વીકના દાતા તરીકે આપનું નામ નોંધણી કરાવી શકો છો। 3,51,000 રૂપિયા આપી આપ એક ફ્લેટનું દાતા તરીકેનું આપનું નામ અંકિત કરાવી શકો છો। એથી આગળ કહું તો આપ 11,000 અથવા 11,000થી વધુની રકમ આપી સમૂહ તકતીની અંદર આપના અથવા આપના સ્વજનોનું નામ અંકિત કરાવી શકો છો। દોસ્તો, આ સંસ્થા સમાજની છે અને સમાજે ચલાવવાની છે। તો આપ સર્વેને વિડીયોના માધ્યમથી અપીલ કરીએ છીએ કે મોરબીના આંગણે આવું સરસ મજાનું સેવાકીય કાર્ય થઈ રહ્યું હોય ત્યારે આપ સર્વે મોરબીવાસીઓ આ કાર્યની અંદર જોડાવો। આપનું ફૂલની પાકની રૂપી કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી આ સેવાના સત્કાર્યની અંદર સહભાગી બની અને સંસ્થાને મદદરૂપ થાવ એવી જ આપણે વિનંતી કરીએ છીએ। વધુ માહિતી માટે આ નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે, તો આપ સંપર્ક કરી વધુ માહિતી પણ લઈ શકો છો। દોસ્તો, સંસ્થા નેત્રહીનો માટે મોરબીની વિવિધ ફેક્ટરીઓની અંદર રોજગાર શોધી અને રોજગાર પ્રદાન કરે છે, જે આપ સર્વે જાણો છો। પણ સંસ્થાની અંદર જ રહી અને નેત્રહીનો પોતાનો રોજગાર મેળવી શકે માટે છેલ્લા 4 મહિનાથી સંસ્થાની અંદર જ પેપર ડીશ અને દુલાના જે મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જેના માધ્યમથી હાલ 6 નેત્રહીન છોકરાઓને આપણે રોજગાર પૂરો પાડીએ છીએ। તો આ રોજગારમાં પણ વધારો થાય
અને આગળના સમયની અંદર વધુને વધુ નેત્રહીન ભાઈઓ સંસ્થાની અંદર જ રહી અને પોતાનો રોજગાર મેળવી શકે એવી વ્યવસ્થા સંસ્થા કરવા માગે છે, ત્યારે એ કાર્ય માટે પણ આપ સર્વેના સાથ અને સહકારની ખૂબ જ જરૂર છે. તો આપ સર્વે એમાં પણ મદદરૂપ થઈ શકો છો. એથી વિશેષ આપ સર્વેને આ વિડીયોના માધ્યમથી આમંત્રણ પાઠવીએ છીએ કે આપ જે વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો. અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે, લક્ષ્મીનગર ગામની અંદર મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 1. અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવન સ્કૂલની બાજુમાં ડૉક્ટર કુસુમબેન અમરતલાલ જોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 2, જેનું હાલ નિર્માણ કાર્ય ચાલુ છે. આપણે જમીન પ્લસ 7 માળનું બિલ્ડિંગ બનાવીએ છીએ, જેમાંથી જમીન પ્લસ 4 માળ સુધી સંપૂર્ણ આપણું તૈયાર થઈ ગયું. ઉપર 5, 6 અને 7 3 માળમાં ટાઇલ્સનું કામ, બારી દરવાજાનું કામ, પ્લમ્બિંગનું કામ અને વાયરિંગનું કામ, આટલું જ કામ બાકી છે. તો આપ સર્વેને વિનંતી કે હવે થોડું જ કામ સંસ્થામાં બિલ્ડિંગ કરવામાં બાકી રહ્યું છે, તો આપ સર્વેના મદદથી એવી આશા રાખીએ છીએ કે આપ સર્વેના મદદથી વહેલી ને વહેલી તકે સંસ્થા એ કાર્ય પૂરું કરી અને એ જે 56 ફ્લેટ આપણે બનાવીએ છીએ એમાં વહેલી તકે 56 અંધ પરિવારો વસવાટ કરી શકે. તો દોસ્તો, આજના વિડીયોમાં વધારે કંઈ નથી કહેતા. પંડિત પરિવાર સંસ્થા પરિષદમાં પધાર્યો છે, ત્યારે સંસ્થા પરિવાર વતી આવનાર તમામ મહેમાનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો. ફેસબુક પર જોઈ રહ્યા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરો, લાઈક કરો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે આપને કેવી લાગે છે. તો આવા જ કોઈ નવા વિડીયો સાથે ફરી મળશું. ત્યાં સુધી કેમેરામેન સોમન પરાડકર સાથે મને મયુર ગુજરાની રજા આપશો. આભાર, ધન્યવાદ.